તો જામનગરમાં પ્રથમ વખત ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી। સર્જરી માટે અમદાવાદથી ડોક્ટરોની એક ખાસ ટીમ હવાઈ માર્ગે જામનગર પહોંચી અને ત્યાં સર્જરી કરવામાં આવશે। મૂળ જામનગરના અને સુરતમાં વસતા વિનોદ ફલિયાના 27 વર્ષીય યુવાન પુત્ર નીરજનો 31 ડિસેમ્બરના રોજ અકસ્માત થયો હતો। નીરજને માથામાં ઈજા થતાં તેનું મોત નીપજ્યું છે। નીરજના મોત બાદ તેના પરિવારજનોએ અંગો દાન કરવાનો નિર્ણય કર્યો। માટે અમદાવાદથી તબીબની એક ટીમ જામનગર ગઈ અને નીરજની બંને આંખો, કિડની, હાર્ટ અને લીવરનું દાન કરાયું। મહત્વનું છે કે સર્જરી બાદ નીરજની આંખો જામનગર કે રાજકોટ મોકલાશે। હાર્ટ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી અને કિડની તથા લીવરને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી। ત્યારે જામનગરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા નીરજનું હૃદય સિમ્સમાં લવાયું છે। અકસ્માતમાં મૃત્યુ પામેલા નીરજનું હૃદય દાનમાં આપવામાં આવશે અને તેનાથી કોઈને જીવન દાન મળે તેવા શુભ આશયથી પરિવારજનોએ આ નિર્ણય લીધો છે। તો આ સાથે TV9 સંવાદદાતા નયન પટેલ જોડાઈ ગયા છે। નયન, અંગોનું દાન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તેને હવે કોઈને જીવન દાન મળે તેવા શુભ આશયથી અમદાવાદમાં લાવવામાં આવ્યું છે। વધુ શું વિગત આને લઈને? ચોક્કસથી શિવાની, જે પ્રમાણે રાજકોટમાં વસવાટ કરતા નીરજ નામના એક યુવાનનું 31મી ડિસેમ્બરના રોજ અકસ્માતમાં જે ગંભીર રીતે ઘવાયો હતો ને તેને માથામાં ઈજા થતાં તેનું બ્રેન ડેડ થયું હતું। તેના પરિવારજનોએ ત્યારબાદ તેના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું છે। ત્યારબાદ તેને જે નીરજના જે આંખો છે તેનું જામનગરમાં જે છે તે દાન કરવામાં આવ્યું છે। હાલ જે હાર્ટ છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયું છે। હાલ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે જે હાર્ટ છે તે એક બોક્સમાં પેક કરીને હાલ સિમ્સ હોસ્પિટલના તબીબો દ્વારા જે છે તે હાલ લાવવામાં આવ્યું છે અને હાલ જે આ છે તે સિમ્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ તે જે કોઈ અન્ય પેશન્ટને આપવામાં આવશે। આ ઉપરાંત જે વાત કરવામાં આવે તો જે નીરજ છે તેના કિડની અને લીવરનું પણ દાન કરવામાં આવ્યું છે। તે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં તેનું દાન કરવામાં આવશે। હાલ સિમ્સ હોસ્પિટલના જે તબીબો છે તે અહીં પહોંચ્યા છે અને આજે હાલ જે ગ્રીન કોરિડોર મારફતે સિમ્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે। પોલીસ દ્વારા જે ગ્રીન કોરિડોર નક્કી કરવામાં આવ્યો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત રહેશે અને ત્યારબાદ જે આ એમ્બ્યુલન્સ છે તેને લઈ જવામાં આવી રહી છે। હાલ આ જે સમગ્ર જે છે પ્રક્રિયા જે છે તે ફક્ત 4 કલાકમાં જ પૂરી કરવામાં આવશે, કારણ કે 4 કલાક બાદ જે અંગો હોય છે તે કોઈ કામના રહેતા નથી। એટલે કહી શકાય કે હાલ જે તબીબો છે તે અહીં પહોંચ્યા છે અને હવે જે છે તેનું ઓપરેશન કરવામાં આવશે। શિવાની, બિલકુલ નયન, સમગ્ર માહિતી માટે આભાર। તો અત્યારે તો સિમ્સ હોસ્પિટલ આ હૃદયને લઈ જવામાં આવ્યું હતું તેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। નીરજ કે જેનો એક્સિડન્ટ થયો હતો અને ત્યારબાદ તેનું બ્રેન ડેડ થવાથી મોત થયું હતું અને તેના અંગો સહી સલામત હતા, ત્યારે ઓર્ગન ડોનેશનનો ગુજરાતનો આ ઉત્કૃષ્ટ કિસ્સો કે જેમાં પરિવારજનોએ ઓર્ગન ડોનેશનનો નિર્ણય લીધો અને કોઈને જીવનદાન મળે તે શુભ આશયથી નીરજના અંગોનું દાન કરવામાં આવ્યું। ત્યારે અંગદાન કરશે આ પરિવાર અને કહી શકાય કે સમાજ માટે આ એક સારું ઉદાહરણ પણ છે, કારણ કે બ્રેન ડેડ થવાથી આ મોત થયું હતું અને બ્રેન ડેડ થવાના કારણે અન્ય કોઈ અંગોને કોઈ નુકસાન નહોતું થયું, એટલે પરિવારે આ નિર્ણય લીધો અને જે અંગો સહી સલામત છે તે અંગો અન્ય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મળે તે શુભ આશયથી તેને દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। થોડીવાર પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર નીરજના હૃદયને લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગ્રીન કોરિડોરના માધ્યમથી તેને ત્યાંથી સિમ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું અને હવે સર્જરી દ્વારા અન્ય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હશે તેને ઓર્ગન ડોનેશન કરવામાં આવશે। ત્યારે અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે નીરજનું હૃદય લઈ જવામાં આવ્યું, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને TV9 પર બતાવ્યા। આંખો, કિડની, હાર્ટ આ તમામ અંગોનું દાન આ પરિવારે કર્યું છે। ત્યારે બ્રેન ડેડ થયેલા યુવકના અંગો ડોનેટ કરવામાં આવ્યા છે અને તેનું હૃદય પણ સિમ્સ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર થકી
લઈ જવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં આ યુવકનું અકસ્માતમાં મોત થયું હતું, પરંતુ ત્યારબાદ પરિવારે તેના શરીરના સલામત અંગો છે તેઓનું દાન કરવાનું નક્કી કર્યું. સિમ્સ હોસ્પિટલમાં થોડીવાર પહેલા જ તેના હૃદયને લાવવામાં આવ્યું. તેના દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા અમદાવાદ એરપોર્ટ પરથી. તો આ યુવકની તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છીએ, જે વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું અને બ્રેઇન ડેડ થવાથી તેનું મોત નીપજ્યું. બ્રેઇન ડેડ થયું હતું અને અન્ય જે અંગો હતા તે સહી સલામત હતા. તેના કારણે તેના અંગોનું દાન કરવાનો ઉત્કૃષ્ટ નિર્ણય તેના પરિવારજનોએ લીધો.